સુરેન્દ્રનગર ખાતે આવેલ સિનેમા હોલમાં માતાજી પર આધારિત ધાર્મિક અને આસ્થા ભરેલી ફિલ્મ સ્ટાર હરપાલ દેવ માં શક્તિના અમર અજવાળા સ્ટારનો પ્રદર્શન ભવ્ય રીતે યોજાયો હતો। ફિલ્મનો શો સંપૂર્ણ રીતે હાઉસફુલ રહ્યો હતો, જેના કારણે માઈ ભક્તોમાં અનોખો ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો। માતાજી તથા હરપાલ દેવજી દાદા પ્રત્યેની અપાર શ્રદ્ધા અને ભક્તિના પ્રતીક રૂપે મોટી સંખ્યામાં ભક્તો સિનેમા હોલમાં ઉમટી પડ્યા હતા। ભક્તોએ ફિલ્મ દ્વારા દર્શાવવામાં આવેલ આદ્યશક્તિના ચમત્કારિક પ્રસંગો અને ધાર્મિક સંદેશાને ખૂબ ભાવપૂર્વક સ્વીકાર્યો। આ પ્રસંગે બજરંગ પરિવાર તરફથી તમામ માઈ ભક્તોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। ભક્તોએ જય માં આદ્યશક્તિ અને જય હરપાલ દેવજી દાદાના જયઘોષ સાથે સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું। આ ફિલ્મ પ્રત્યે ભક્તોમાં જોવા મળેલો ઉત્સાહ એ માતાજી પ્રત્યેની અખંડ શ્રદ્ધા અને વિશ્વાસનું જીવંત ઉદાહરણ છે। બોલો શક્તિ માતની જય। આપણે અગાઉ એક વિડીયો બનાવ્યો હતો જેને દર્શકોએ ખૂબ જ પસંદ કર્યો। ઝાલાવાડના અમરગાથા ઇતિહાસને રજૂ કરતું ફિલ્મ હાઉસફુલ જઈ રહ્યું છે। આ ફિલ્મ સુરેન્દ્રનગર શિવ મિનીપ્લેક્સ થિયેટર અને ધાંગધ્રા સર જાડેજા સિનેમામાં ચાલી રહ્યું છે। હરપાલ દેવ અને માં શક્તિમાના અવતારને જોવા માટે ખૂબ જ આતુર છે। આવતીકાલે મહાશિવરાત્રી છે, ત્યારે મહાશિવરાત્રીના પાવન અવસરે દેવાધિદેવ મહાદેવ અને મા પાર્વતીના અંશ એવા હરપાલ દેવ અને મા શક્તિમાના અવતારને જોવા માટે અચૂક આપ સૌ કોઈ પધારો। ત્યારે આજે જે ફિલ્મ જોવા માટે જે દર્શક મિત્રો આવેલા છે, આવો આપણે દર્શક મિત્રોને પૂછીએ કે આજે આ ફિલ્મની અંદર તેઓએ શું અનુભવ કર્યો। દીકરી છું, જો શક્તિમાએ આવું સરસ છેલ્લે સુધી આપને સબે જોયું કે કેવી રીતના એમનું જીવન સમાપ્ત કર્યું, તો આમાંથી જોઈને કંઈક શીખવું જોઈએ। મારું નામ ગાયત્રીબા ઝાલા। આ પિક્ચર અત્યારના જનરેશનના બાળકોને જોવા જેવું છે। એને ખબર પડે કે આપણી માં કોણ હતી ને આપણા પિતા કોણ હતા, એને ખબર પડે કે આપણે કયા કુળના છે। ઝાલા ધ્રુવિશાબા કૃષ્ણપાલસી છે। તો હું આજે હરપાલ દાદાનું અને શક્તિમાનું પિક્ચર જોવા આવી હતી, તો મને હરપાલ દાદાનું શક્તિમાનું પિક્ચર બહુ ગમ્યું। એમાં મને ઘણું બધું શીખવા મળ્યું, મને જે નહોતું આવડતું એ પણ શીખવા મળ્યું। તો તમે બધા જરૂર આ પિક્ચર જોવા આવજો। મારું નામ રાણા ઇતરાક્ષી ધર્મેન્દ્રસિંહ છે અને હું મારા બા મમ્મા અમારા ઘરવાળાથી આવ્યા છે, અમારી બધી શેરી, અને મને આ પિક્ચર ખૂબ જ સરસ ગમ્યું। ખૂબ જ આ શક્તિમાં જમીનની નીચે જતા રહ્યા હતા ત્યારે મને રવ આવતું હતું, એકદમ ખૂબ સરસ છે। હરપાલ દાદા શિવનો અંશ છે અને માં શક્તિમાં છે એ પાર્વતીનો અંશ છે, અને પિક્ચર અમને બહુ સરસ લાગ્યું ધાર્મિક રીતે, અને અત્યારને આ છોકરાઓને એના સંસ્કાર પડે એ બહુ પિક્ચર સારું છે। યુવાનોને, દીકરીઓને બધાને આમાં ઘણું જાણવા મળશે। શું કામ કે છેલ્લે જ્યારે માતાજી સમાઈ ગયા ત્યારે ત્રણેય કુંવરને છોડ્યા, પણ પોતાની દીકરીને ખોળામાં લઈને જ ગયા। એટલે માં છે એ દીકરીથી બહુ નજીક હોય છે, એટલે માએ પહેલું એ જોયું છે કે પોતાના દીકરીને ભેગા લઈ ગયા, ત્રણેય કુંવરને એમના પપ્પા પાસે છોડી દીધા। તો યુવાનોને તે ખાસ જોવાનું છે કે માં શક્તિ ને હરપાલ દેવના લગ્ન જ્યારે થાય છે તેમાં કેટલી મર્યાદા, અને આજે માં ભગવતી આજે કહેવાય ને છોડીને જાય છે, ત્યારે એમના ત્રણ પુત્રોને અને મૂકીને જાય છે અને પોતાની દીકરી બને સાથે લઈ જાય છે। આજે ઇતિહાસ આપણે નથી જાણ્યા અને અહીંયા આવી મળે છે ઇતિહાસ જાણવા, તો જરૂરમાં જરૂર આપણે ઝાલાવન કહેવાય ને એમને એકવાર પિક્ચર જોવા જરૂર ને જરૂર પધારજો। પિક્ચર અમે જોવા આવ્યા, અને અત્યારે જે આ પિક્ચર જોઈ છે એ જે પિક્ચર પહેલા જોઈ એના કરતા આ પિક્ચર જોઈ બહુ સારું કહેવાય। અને હા, આ ફિલ્મ આગામી અઠવાડિયે જેતપુર, રાજકોટ, ગોંડલ અને મોરબીમાં પણ આપણા શહેરમાં રૂપેરી પડદે આવી રહ્યું છે, તો આ ફિલ્મ જોવાનું ચૂકશો નહીં।